નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. જામનગર અને અમરેલી જિલ્લાની સરહદ પર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેસર તાલુકાના ઉગલવાણા ગામના યુવક કમલેશ ચુડાસમાએ સાવરકુંડલા પોલીસ પર અમાનવીય વર્તન, ઢોર મારી અને જીવથી મારી નાખવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત કમલેશ ચુડાસમાના જણાવ્યા મુજબ તેને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન કરી અરજીના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે નીતિનભાઈ નામના જમાદારે તેને પોલીસ સ્ટેશનના ધાબા પર લઈ જઈ તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. યુવકનો આક્ષેપ છે કે કોઈ પણ કારણ વગર કે પૂછપરછ કર્યા વગર તેની સાથે ગાળાગાળી શરૂ કરવામાં આવી હતી અને તેને હન્ટર વડે નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. કમલેશે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે મને એટલો ઢોરમાર મારવામાં આવ્યો છે કે હવે મારાથી સહન નથી થતો. હું નિર્દોષ હોવા છતાં મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે. માર્યા બાદ પોલીસ કર્મીએ યુવકનું મોઢું બંધ રાખવા માટે ધમકાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પીડિતના જણાવ્યા અનુસાર તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વાતની ક્યાંય પણ ફરિયાદ કરશે તો તેને ઘરેથી ઉઠાવી જઈ રસ્તામાં તેનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવશે. આ ધમકીને કારણે યુવક અને તેનો પરિવાર હાલ ભારે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ. મારા છોકરા એક કેન્સરની બીમારી છે, એક છોકરો અને એક કામી ખવડાવતો હતો તેને પોલીસવાળાએ ફોન કરી બોલાવી સાવરકુંડલા અને ત્યાં લઈ જાય અને ઢોર માર્યો છે. સાહેબ, આનો મને ન્યાય અપાવો. પ્લાસ્ટિકના પાઇપથી એના પગ બે હોજવાડી દીધા છે. મારે તો કાળા ડાભા પડી ગયા છે, હાલી નથી શકતો. રાતનો ઊભો થઈને ભાગવો પડે છે. રાતનો ઊભો થઈ કરી મને અત્યારે ક્યાં દાખલ કરેલા છે? અટાણે ખૂટડા દાખલ છો સાહેબ. મને આનો કોઈ ન્યાય અપાવો. આવી હું ભૂલ મારા છોકરાની હું ભૂલ છે. પ્લાસ્ટિકના પાઇપે મારી અને કાળો મશ કરી નાખ્યો છે. તો હવે આનું શું કરવું પડે? મારું નામ ચુડાસમા કમલેશ, ગામ ઉગલવાડ. મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે, તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થજો. તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો. ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે, એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવી અને મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી, ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર મારવામાં આવ્યો છે. તમને કેટલો મારવામાં આવેલો છે? અસહનીય મારવામાં આવ્યો છે કે મારીથી સહન ન થયું એટલું. મને મોઢા ઉપર, આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હથેળીઓમાં બહુ મારવામાં આવ્યો છે. તમને કેનથી મારવામાં આવેલો છે? મને પાઇપ અને હેન્ટર વડે મારવામાં આવ્યો છે. પછી તમને શું એને કીધેલું છે? મને ધમકીઓ પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ. તમે ન્યાય માટે શું કરશો હવે? તો મને આ બાબતે મને ન્યાય મળવો જોઈએ અને મને ન્યાય અપાવો. મને નિર્દોષને ખૂબ ખોટી રીતે મારવામાં આવ્યો છે, તો મને ન્યાય અપાવો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.